નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મૂળ જમુના જંદરા ગામના હાલે હરિપર ખાતે બીએસએફ 176 બટાલિયનમાં ફરજ બજાવતા એએસઆઈ 59 વર્ષીય સંસારચંદ ફેનુરામને પગમાં લાગી જતા ઈજાઓ પહોંચી હતી, જેથી તેઓને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માળિયા સુરજવારી પુલ પર ગત રાત્રે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 છાત્રો સહિત 4 જણના મોત થયા હતા. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગવાના કારણે 4 લોકોના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. તહેવારની રજામાં જૂનાગઢની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓ પોતાના વતન મીઠી રોહર આવતા હતા, ત્યારે રાત્રે નડેલા અકસ્માતના કારણે દીકરાના ઘરે આવવાની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. મોરબી કચ્છ હાઈવે પર માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામ પાસે સુરજવારી પુલ નજીક આ બનાવ બન્યો હતો. સૌપ્રથમ એક કન્ટેનર પલટી મારી ગયું હતું, ત્યારબાદ તેની પાછળ આવી રહેલું ટેન્કર કન્ટેનર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં પાછળથી આવી રહેલી અર્ટિગા કાર પણ ટેન્કર સાથે અથડાઈ હતી. દરમિયાન ટેન્કરની ડીઝલની ટાંકી ફાટતા આગ લાગી હતી. તેમાં સીએનજી આર્ટિગા કાર ઘૂસી જતા તેમાં રહેલ ગેસની બોટલ ફાટતા આગ વિકરાળ બની હતી, જેમાં 2 વિદ્યાર્થી અને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરના કરુણ મોત થયા હતા. અર્ટિગા કારમાં સવાર અન્ય 7 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં અર્ટિગા કારમાં સવાર મૂળ મીઠીરોહરના 15 વર્ષીય રુદ્ર ગુજરિયા, 17 વર્ષીય જયમીન બાબરિયા, બિકાનેરના શિવરામ નાઈ અને ક્લીનરનો સમાવેશ થાય છે. હતભાગી રુદ્ર ગુજરિયા અને જયમીન બાબરિયા જૂનાગઢની આહિર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા અને 7મ 8મના તહેવારના કારણે પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો, જેના કારણે રજાઓમાં ઘરે આવવાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. બનાવને પગલે ગામની સાથે સમગ્ર આહિર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતની જાણ થતાં માળિયા તાલુકા પોલીસ અને મોરબી જિલ્લા એસપી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ સાઇડમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કચ્છ મોરબી હાઈવેને ક્લિયર કરવામાં આવ્યો છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આ બનાવને પગલે ટ્રાફિક જામ થયો હતો. વાહનોમાં આગ લાગતા 108 દ્વારા ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સતત 3 કલાક જહેમત ઉઠાવ્યા બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ભુજના કોડકી રોડ પર પ્રભુનગર પહેલા સ્વામિનારાયણ નગરમાં રહેતા હિતેશ ગર ઉર્ફે ફડો દેવગર ગોસ્વામીના ઘરે દારૂ હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપીને ઝડપી પાડીને તેના ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 157 બોટલ કબજે કરવામાં આવી હતી. 2,52,500નો શરાબ તેમજ મોબાઈલ સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે એ ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માંડવી તાલુકાના વાંડ ગામથી ગોણિયાસર જતા રોડ પર વાંડ ગામની સીમા ગેરકાયદેસર રીતે બોક્સાઇટનું ખોદકામ કરવામાં આવતું હતું. સરકારી પડતર જમીનમાં ગેરકાયદે બોક્સાઇટનું ખોદકામ થતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ડમ્પરમાં 35 ટન બોક્સાઇટ મળી આવ્યું હતું, તેમજ જમીનમાં ખાણકામ કરેલું હતું. કોઈ રોયલ્ટી કે આધાર પુરાવા ન હોવાથી વાહનો કબજે કરી ગઢસીસા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. મુદ્દામાલ સાથે ખનીજ વિભાગનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ખનીજ વિભાગ દ્વારા 9,81,747નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું એલસીબી દ્વારા જણાવવામાં આવ્યું હતું. શ્રાવણ માસના મોટા તહેવારો રક્ષાબંધન અને જન્માષ્ટમી ટાંકણે ગાંધીધામ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે ગાંધીધામ રેલવે સ્ટેશન પર ઓનલાઈન ટિકિટ મેળવવાનું મશીન ખોટકાઈ જતા રેલવે પ્રવાસીઓને પરેશાની ઉઠાવવી પડી હતી. ટિકિટ મશીન બંધ પડી જતા ટિકિટ બારીઓ પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી. શનિવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત આગામી સપ્તાહમાં 7મ 8મના તહેવારો આવતા હોવાથી અનેક પરપ્રાંતીય પ્રવાસીઓ પોતાના વતન જવા રેલવે મથકે પહોંચ્યા હતા, પરંતુ ટિકિટ મશીન ખોટકાઈ જતા પ્રવાસીઓને ટિકિટ મેળવવા લાંબી કતારમાં ઉભવાની ફરજ પડી હતી. રેલવે તંત્ર દ્વારા પ્રવાસી દશહરાના તહેવારોના દિવસોમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ પ્રવાસી જનતાએ કરી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે કચ્છ જિલ્લામાં ગુરુવારે સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી જિલ્લાની શાળાઓ અને મહાશાળાઓમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર દ્વારા સામખિયાળી મુકામે સંત સંધ્યાગીરી વેદ વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ઋષિકુમારોએ સંસ્કૃત ભાષામાં વૈવિધ્યસભર કૃતિઓની રજૂઆત કરી હતી. વૈદિક શ્લોકોનું ગાન અને પઠન સાથે સામખિયાળી મુકામે સંભાષણ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી. જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ, મહાવિદ્યાલયમાં સંભાષણ દિવસ નિમિત્તે સંસ્કૃતમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્કૃત ગીત ગાયન, શ્લોક ગાયન, શુભેચ્છા સંદેશ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી જિલ્લાની 300 કરતાં પણ વધુ શાળા મહાશાળાઓમાં થઈ હતી, જેમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. સમગ્ર જિલ્લામાં કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહની ઉજવણીને સાર્થક અને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના નેતૃત્વ હેઠળની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સંસ્કૃત ભાષા એ દેવો ભાષા છે અને ભારત વર્ષની પ્રાચીન પુરાતન ભાષા છે. દરેક ભાષાઓની જનની છે. આપણે ત્યાં તમામ ભાષાઓનું સન્માન છે, તમામ ભાષાઓને સંપૂર્ણ આદર છે. એમાં પણ સંસ્કૃત ભાષા વિશેષતમ એ ભારતની ભાષા છે, દેવોની ભાષા છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે, સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર શિક્ષા વિભાગની અંદર એનો થાય એના માટે ગુજરાત સરકાર દ્વારા, ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ગુજરાત સરકારમાં સંસ્કૃત બોર્ડની રચના કરી અને આ સંસ્કૃત ભાષાના પ્રચાર અર્થે, પ્રસાર અર્થે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એ પૈકી કચ્છ જિલ્લાની અંદર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી મધ્યે આજે આ સંસ્કૃત સપ્તાહના વર્ધન માટે આખું સપ્તાહ ઉજવવામાં આવ્યું છે, જેની અંદર વિદ્યાર્થીઓના શ્લોક ગાનની સ્પર્ધા છે, સંસ્કૃત પુસ્તકોનો એક સુંદર પુસ્તક મેળો છે. તો આ કરવાથી ખૂબ ઉપયોગી થશે, કારણ કે વિદ્યાર્થી જ્યારે પણ સંસ્કૃત ભાષા શીખશે તો એના ઉચ્ચારો સ્પષ્ટ બનશે અને એ આવનારા દિવસોમાં પોતાના પરિવારને, પોતાના સમાજને અને દેશને ખૂબ ઉપયોગી થશે. સંસ્કૃત ભાષા એ તમામ વર્ગની ભાષા છે. એમાં કોઈ જ્ઞાતિ જાતિનો ક્યાંય કોઈ અધિકાર નથી. આ યુનિવર્સિટી પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના નામથી છે કે જે પોતે પણ વિશ્વની અંદર જઈ અને સંસ્કૃત ભાષાના પ્રચાર અર્થે ખૂબ પ્રખ્યાત થયા હતા અને પછી ક્રાંતિ કરી અને ભારત દેશના મુક્તિ સંગ્રામ માટે પોતે સમર્પિત થયા હતા. એવા આ વિસ્તારની અંદર સંસ્કૃત ભાષાનું કાર્ય થાય તો આજે અહીં ઘણા બધા વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો છે. હું એને શુભકામનાઓ પાઠવું છું. આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને પણ કહેવા માંગુ છું કે આપના બાળકોને સંસ્કૃત ભાષા અભ્યાસની અંદર રખાવો, સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય અને એ સંસ્કૃત ભાષા શીખશે તો ચોક્કસપણે એ આવનારા દિવસોમાં એ વિદ્યાર્થીઓનું પણ ખૂબ સંવર્ધન અને વર્ધન થશે અને એ પોતે પોતાના સમાજને, પોતાના પરિવારને, પોતાના કુટુંબને, પોતાના દેશને બધાને ખૂબ ઉપયોગી થઈ શકે એવી આ મારી વાત છે. અને જે આપણે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના ઉદાહરણમાંથી આપણે જોઈએ છીએ, એટલે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. સંસ્કૃત ઉત્સવની શરૂઆત ભારત સરકારે 1969માં કરી. શ્રી રાવ કરીને આપણા શિક્ષણ પ્રધાન હતા. એમણે પ્રસ્તાવ રાખ્યો કે સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે અને ભારત વર્ષની એકતા માટે સંસ્કૃત ભાષા જરૂરી છે. માટે શ્રાવણી પૂર્ણિમાને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવો. આ પ્રસ્તાવને જે તે સમયે સંસદે પણ મંજૂરી આપી. પછી જ્યારે વાજપેયી સરકાર હતી ત્યારે ડૉક્ટર મુરલી મનોહર જોશીજીએ આ શ્રાવણી પૂર્ણિમાના આગળના 3 દિવસ અને પાછળના 3 દિવસ એમ ઉમેરી અને સંસ્કૃત સપ્તાહ ઉત્સવની વિશેષ શરૂઆત છે એ કરાવી. આ ઉત્સવ દર વર્ષે ઉજવાય છે, પણ આ વર્ષે ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સંસ્કૃત બોર્ડના માધ્યમથી પંચામૃત એવો કાર્યક્રમ સંસ્કૃતના વિકાસ અર્થે શરૂ કર્યો છે. એની અંદર આ સપ્તાહ ઉત્સવ સંપૂર્ણ ગુજરાતમાં શ્રેષ્ઠ રીતે ઉજવાય, બધા લોકો અને જનતા એની સાથે જોડાય એ માટે પ્રથમ દિવસે 6મી તારીખે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરેલું જિલ્લા કક્ષાએ. અને આપણે પણ આ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના, કુલ સચિવશ્રીના અને કુલપતિશ્રીના માર્ગદર્શન નીચે
સંસ્કૃત ઉત્સવનું આયોજન કરેલું છે. એમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત પુસ્તકોથી પરિચિત થાય, આપણા પ્રાચીન વારસાથી પરિચિત થાય, એટલે આપણે એ પુસ્તકોનું પ્રદર્શન ગોઠવેલું છે, જેમાં ઋગ્વેદથી શરૂ કરીને અત્યારે વર્તમાનના જે પુસ્તકો છે એ દરેક પુસ્તકો એની અંદર પ્રદર્શનીમાં રાખેલા છે. ઉપરાંત માધ્યમિક કક્ષા અને કોલેજ કક્ષા એમ બે વિભાગથી સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરેલું છે. આ સ્પર્ધામાં માધ્યમિક વિભાગ અને કોલેજ વિભાગ એવા બે વિભાગોથી વિદ્યાર્થીઓને પહેલો, બીજો અને ત્રીજો એમ પુરસ્કૃત કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એ માટે આ સ્પર્ધાનું કચ્છ યુનિવર્સિટી દ્વારા ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય હાથ વણાટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે કચ્છ લોકસભા તેમજ કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા દ્વારા વણકરોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ભુજના આંબેડકર ભવન મધ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હેન્ડલૂમ ઉદ્યોગ આઝાદી પહેલાની ભારતમાં રોજગારીનો મુખ્ય ઉદ્યોગ રહ્યો છે, તેમજ ભારતના અર્થતંત્રમાં તેનું મોટું યોગદાન છે. કચ્છ લોકસભા દ્વારા 7 ઓગસ્ટના રાષ્ટ્રીય હાથ વણાટ દિવસની ઉજવણીનું નક્કી કરાયું હતું અને આ પ્રસંગે કચ્છ લોકસભા વિસ્તારના હાથ વણાટના વણકરોને આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપવા બદલ સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે બહોળી સંખ્યામાં ઉપસ્થિત વણકરોનું બહુમાન કરાયું હતું, જેમાં વણાટકામ, કાલા કોટન વિવિંગ, પ્લાસ્ટિક વિવિંગમાંથી માહિર મહિલા કારીગરો, દિવ્યાંગ કારીગરોનું સન્માન કરાયું હતું. રાષ્ટ્રીય હાથ વણાટ દિવસની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર છેલ્લા સતત 10 વર્ષથી રાષ્ટ્રીય હાથ વણાટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ એવા અનેક વણકરો છે જેમને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યા છે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા પણ એમને પુરસ્કાર મળ્યા છે. રાજ્ય કક્ષાના અને ભારત સરકારના પણ અનેક એવોર્ડ મળ્યા છે. એવા અનેક એવોર્ડ વિનરનો, એવા કારીગરોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું અને જેમણે વિશિષ્ટ પ્રદાન અને યોગદાન આપ્યું છે એવા લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મારી માતાઓ બહેનો છે, ઘણી બધી મારી માતાઓ બહેનો છે. એક મારી માતા જે વિધવા વર્ષોથી આ વણાટ કામ સાથે જોડાયેલા છે, પોતે વણાટ કામ કરે છે. બંને દીકરીઓને એમણે સારું શિક્ષણ આપ્યું છે. એવા અનેક પરિવારો જેમનું પણ આજે અમે વિશેષ સન્માન કર્યું હતું. મને આનંદ છે એ વાતનો કે કચ્છની અંદર વણકર સમાજ દ્વારા એમના વડીલો પાર્જિત જે આ પરંપરા રહી છે અને આજથી વર્ષો પહેલાં, આઝાદી પહેલાં પગે પગે ચાલી કરીને પણ એ વણાટ કામના માધ્યમથી પોતાની ધંધો અને રોજગારીનું કાર્ય જે છે કે એ કરતા હતા અને આજે તો નવી પેઢી આ કાર્ય સાથે જોડાણી છે અને દેશ વિદેશની અંદર જઈ કરીને નવયુવાન ભાઈ બહેનો પણ જોડાણા છે અને સૌએ આજે વણાટકામના માધ્યમથી આજે જે આપણી કચ્છી શાલ છે, જે આપણી પરંપરા છે, કચ્છની અંદર કોઈ પણ જ્યારે મહેમાન આવતા હોય ત્યારે કચ્છી શાલથી, એ વણાટની શાલથી આપણે એનું સન્માન કરતા હોઈએ છીએ. એ આપણા ગૌરવની વાત છે અને આજના દિવસે અમે આવા અનેક લોકોનું આજે કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્યે અમે આજે એમનું સન્માન કર્યું છે. હું બધાને હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. એક ખાસ વાત કહેવામાં આવી હતી કાર્યક્રમમાં, જ્યાં ત્યાં ડુપ્લિકેટ માલ આવી રહ્યા છે, એનાથી બચવા માટે ભારત સરકાર દ્વારા જે આપણી કચ્છી શાલ છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે મંત્રાલય દ્વારા. ત્યારે મેં આજે અપીલ કરી છે, થોડા સમય પહેલાં વણાટ એસોસિએશનના બધા જ મિત્રો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા હતા અને જે પ્રમાણે ડુપ્લિકેટ શાલનું ચલણ કચ્છની અંદર જે જોવા મળે છે, જેની સામે પણ એક અવાજ ઉઠાવી કરીને જાગૃતતા આવે, વણકર મિત્રો પણ એમની અંદર જાગૃતતા દાખવે, વેપારી મિત્રોને પણ અમે અપીલ કરશું અને આપણી જે કચ્છી શાલ છે આપણી આન બાન અને શાન છે અને જેને જીઆઈ ટેગ ભારત સરકાર દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મળ્યો છે, એ જ શાલ આપણી સાચી શાલ છે અને એનું ગૌરવ વધે એના માટે પણ આગામી દિવસોની અંદર અમે કામ કરશું. મારો હાથવણાટનું વંશ પરંપરાગત અમારો હાથવણાટનો ધંધો છે. આપણે કચ્છ વણાટની વાત કરીએ તો સર્વપ્રથમ 1972માં કચ્છમાં આપણા આદરણીય પુંજાભાઈ રામજીભાઈને એવોર્ડ મળ્યો હતો 1972માં. પછી 1974માં આદરણીય વિશ્રામભાઈ વાલજી આજે 85 વર્ષના છે, એને મળ્યો હતો.
તો આખા ગુજરાતમાં સમસ્ત ગુજરાત और કચ્છની વાત કરીએ તો મને આ ત્રીજો 1992માં હું ત્રીજા નંબર સિનિયર છું. 1992માં મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આજે હેન્ડલૂમની વાત કરીએ, હેન્ડલૂમ ડેની, તો 1905માં જે કલકત્તા પ્રદેશમાં એક ચળવળ, રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ હતી. એ 1905નો દિવસ હતો. પછી એ તારીખ હતી 7 ને 8, એટલે પછી 7-8ના એ દિવસે 2015માં હેન્ડલૂમ દિવસની ઉજવણી કરી. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 7-8-2015મી ચેન્નાઈમાં એક જે એવોર્ડ મળ્યા હતા. આખા ભારતના જેટલા બધા એવોર્ડની શરૂઆત પેલા દિલ્હીમાં થતું હતું. જેટલા એવોર્ડ મળે એ બધા એવોર્ડ દિલ્હીમાં, બધા નેશનલ એવોર્ડનું, સંત કબીર એવોર્ડ, બધો પુરસ્કાર દિલ્હીમાં મળતો હતો. તો તે વખતે 7-8-2015માં ચેન્નાઈ હસ્તકમાં શરૂઆત થઈ હતી અને એ બધાને એવોર્ડ મળ્યો છે. આજે આપણે વાત કરીએ સાંસદ શ્રી દ્વારા, આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ દ્વારા જે અમને કારીગરોને, સમસ્ત કચ્છ જિલ્લાના જે કારીગરોને જે અમને જે સન્માન આપ્યું છે, સાંસદ શ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા જે વણકરોના જે અમે લોકો પ્રશ્નો છે વણકરોના, હંમેશા માટે વિનોદભાઈ ખડે પગે ઉભા રહે છે. પ્રધાનમંત્રી શ્રી પણ નાના કારીગરો માટે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ અમારું ધ્યાન રાખે છે. અને અમે અમારી જાતને આજે એવું મસ્ત સારો પ્રોગ્રામ થયો હેન્ડલૂમ દિવસે, તો અમારે વણકર ભાઈઓ વતીથી અને હું ખુશ છે. અને આપણે આવો પ્રોગ્રામ હજી પણ વિશેષ થાય એવું અપેક્ષા રાખીએ છીએ. અને આપણું કચ્છનું વણાટનું નામ રોશન થશે અને જે બીજું કામ થશે એની હું ખાતરી આપું છું. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ભરતી રાજ્યના શિક્ષણ વિભાગે રદ કરી છે. ગઈકાલ મોડી સાંજે જાહેર થતા કચ્છના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારે ચર્ચા સર્જાઈ છે. ભરતી પ્રક્રિયામાં થયેલા નિયમભંગ અંગે પૂર્વ સેનેટ સભ્ય ડોક્ટર રમેશ ગરવાએ રાજ્યપાલ અને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. જાન્યુઆરીમાં MN કોલેજ વિસનગરના આચાર્ય ડોક્ટર RD મોડની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય તપાસ ટીમ કચ્છ યુનિવર્સિટીમાં પહોંચી હતી. તપાસ પૂર્ણ થયા બાદ 8 માસના અંતે શિક્ષણ વિભાગે તપાસ અહેવાલના અભ્યાસને અનુસરી ભરતી રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફરિયાદી તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નિમણૂક પામનાર ઉમેદવારો યુનિવર્સિટીમાં હંગામી ધોરણે કાર્યરત હતા અને કાયમી નિમણૂક માટે વડી અદાલતમાં દાખલ કરેલો કેસ પરત ખેંચવાની શરતે તેમને આ સ્થાન અપાયું હતું. વધુમાં ભરતી પ્રક્રિયામાં અલગ નિયમોનો પણ ભંગ થયો હતો. કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર DM બકરાણીયાએ ભરતી રદ થયાની પુષ્ટિ આપી શિક્ષણ વિભાગના આદેશનો અમલ કરાશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કુલસચિવ અને વિદેશ પ્રવાસે ગયેલા ઉપકુલપતિ સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આવનાર દિવસોમાં નિયમ અનુસાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ગત વર્ષે કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગની 5 જગ્યાઓ, એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની પ્રથમ નિયમની વિરુદ્ધ, ભરતી પ્રક્રિયાના નિયમની વિરુદ્ધ અને કૌભાંડ સાથે એની લેખિત પરીક્ષામાં પણ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. અમે શરૂઆતથી જ માન્ય કુલપતિ, રજિસ્ટ્રાર, તમામ લોકો અને શિક્ષણ વિભાગમાં આ બાબતે સતત અમે રજૂઆત કર્યા હતા કે આમાં ખોટું થયું છે, આપ શિક્ષણના હિતમાં આને સુધારો કરો. પણ ગમે તે કારણસર ક્યાંક ને ક્યાંક આ આખી ભરતી પ્રક્રિયામાં કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને રજિસ્ટ્રાર અનિલ ગોરના પણ હાથ ખરડાયેલા છે. એમને આખી પ્રક્રિયાને સરકારને શરૂઆતથી જ ઊંધા ચશ્મા પહેરવાનો પ્રયત્ન કર્યો અને આખરે આજે અમારો સત્યનો વિજય થયો છે. સરકારે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ તાકીદની અસરથી એક પત્ર શિક્ષણ નિયામકને પાઠવી અને આ ભરતી રદ કરવાનો 6 તારીખે એક વિશેષ ઓર્ડર બહાર પાડ્યો છે અને અમારી સત્યની વિજય થયો છે. ખરેખર શિક્ષણ જગતની અંદર આ માટે આવી ભ્રષ્ટાચાર થાય અને અનેક ફરિયાદો પછી આવું થાય એક અલગ રૂપ છે. અને હું તો એનાથી વધારે કહું છું કે ભૂતકાળમાં જ્યારે રજૂઆત કરી ત્યારે કુલપતિ ડંકાની ચોટ પર અને છાતી ઠોકીને અમને કહેતા એક દસુભાર પણ આમાં ગેરરીતિ હોય તો હું મારા પદ પરથી એ ઘડીએ રાજીનામું આપી દઈશ. તો અત્યારે કુલપતિ અત્યારે અમેરિકામાં છે. તો હું એવું ઈચ્છું છું કે ખરેખર તમે કચ્છના શિક્ષણના હિતે છો ને તમે પોતાનું પાડેલું એક શિક્ષણવિદ તરીકે પાડેલું બોલ પાડતા હો, રાજનેતાની જેમ ફરીને જતા હો, તો અમેરિકાથી જ આપણે રાજીનામું આપવું જોઈએ અને કચ્છને શિક્ષણ હિત માટે પહેલ કરવી જોઈએ. હું 2005 થી કાર્યરત છું, પણ 2007 થી મેકમ ઉપર સિલેક્શન થયું હતું. એમાં 5 વર્ષ અમે ફિક્સ પેમાં પસાર કર્યા અને 2012 થી અમારા સ્કેલ ચાલુ થયું હતું. તે 2012 થી ગણું કે 2007 થી ગણું, પણ અત્યાર સુધીમાં 2 પ્રમોશન અમારા થઈ ચૂક્યા હોય જેમાંથી એક પણ આપવામાં આવ્યું નથી.
ને આ વખતે 2024માં જે બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી કે જેમાં 4 સેક્શન ઓફિસર ને 1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની પોસ્ટ હતી, તો એમાં એ લોકોએ તદ્દન હંગામી ધોરણે કાર્ય કરતા કર્મચારીઓને આમાં સિલેક્શન કરીને એપ્લાય કરાવ્યું, સિલેક્શન કર્યું અને એ પોસ્ટ એટલે એપોઇન્ટમેન્ટ કરી દીધી એ લોકોની, અને સરકારશ્રીમાંથી કોઈ મંજૂરી લીધી નથી. ને આ જગ્યામાં ખરેખર 50% પ્રમોશન થી હતી અને 50% સીધી ભરતી હતી. અને સીધી ભરતીમાં એવું હતું કે જે લોકો સ્કેલમાં કામ કરતા હોય રેગ્યુલર એને જ આ એપ્લાય કરી શકે એમ હતા. અને પ્રમોશનમાં અમારે 4નું પ્રમોશન હતું, કારણ કે અમારો ઓલરેડી ટાઈમ થઈ ચૂક્યો હતો પ્રમોશનનો, અને એ અમને હકથી વંચિત રાખવામાં આવ્યા. એટલે હવે જો સરકારશ્રીનો નિર્ણય આવી ગયો છે કે એ લોકોને આ ભરતી રદ કરવી, તો હવે એ ભરતી રદ કરીને એ લોકોને આ જગ્યા ઉપરથી છૂટા કરવા જોઈએ અને અમને જે પ્રમોશન આપવાનું થાય છે એ કાયદેસર આપી દે એવી વિનંતી છે. આમ આદમી પાર્ટી અબડાસાના પ્રમુખ પદે મહાવીરસિંહ જાડેજા અને મહામંત્રી પદે જાફર ગજરની વરણી નલિયા ખાતે મળેલી કાર્યકરોની બેઠકમાં કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક નલિયા ખાતે રાજપૂત સમાજવાડીમાં મળી હતી, જેમાં આપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે તાલુકા પંચાયત સભ્ય મહાવીરસિંહ જાડેજાની વરણી કરાઈ હતી. મહામંત્રી તરીકે કડુલીના જાફરભાઈ ગજરની વરણી કરવામાં આવી હતી. તેમની સાથે આ પાર્ટીમાં જોડાયેલાઓને નિમણૂક પત્ર આપી ખેસ પહેરાવી આવકાર અપાયો હતો. આ પ્રસંગે આપના પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટે આપમાં જોડાયેલા તમામને આવકાર આપ્યો હતો અને ભાજપના ભ્રષ્ટ શાસનથી ત્રસ્ત પ્રજાને અબડાસામાં વિકલ્પ મળશે અને આવનાર જિલ્લા તાલુકા પંચાયતોમાં આપને છૂટવા કાર્યકરોને આહવાન કર્યું હતું. પ્રભારી ડોક્ટર નેહલ વૈદ્યએ વિવિધ મુદ્દાઓ ટાંકી, જેમ મોબાઈલના સિમમાં નેટવર્ક ન મળે તો આપણે પોર્ટ કરીએ છીએ, તેમ પ્રજાની અપેક્ષાઓ ન સંતોષનાર ભાજપથી આપ પાર્ટીમાં પોર્ટ થવા અપીલ કરી હતી. આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ પ્રમુખ ઝુંઝાર ગઢવીએ મહાવીરસિંહ તેમજ આપની અબડાસાની નવી ટીમને આવકાર્યા હતા અને પ્રજાના પ્રશ્નો માટે સતત લડતા રહેવા કાર્યકરોને અપીલ કરી હતી. પશ્ચિમ કચ્છ પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારીએ વિસાવદરવાડી નલિયા અબડાસામાં કરવા કાર્યકરોને અપીલ કરી હતી. નવનિયુક્ત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ કાર્યકરોને કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પ્રજાના પ્રશ્નો માટે સતત લડત આપવાનું જણાવ્યું હતું અને છેવાડાના તાલુકામાં રોજગારી સહિતના પ્રશ્નો માટે સતત સક્રિય રહેવા અપીલ કરી હતી. એક લડાયક અને ગરીબોના વેલી તરીકે તેમની ગરડા વિસ્તારમાં નામના રહેલી છે. તેમના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી તાલુકાના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાણીનું છે, લાઇટનું છે, ઉદ્યોગ મોટા મોટા ઉદ્યોગ છે જ્યાં રોજગારી નથી મળતી. અટાટા કંપની છે, સાંગી કંપની, એબીજી, સુદલમ છે. સુદલમે સરકારે કીધું છે કે તમે જમીન પાઇટમાં લો, તો રોડમાં તમે કેમ આપો છો? રોડમાં સરકારી જમીન આપતા હોય તો ગામવાળાને વિકાસ માટે સરપંચના પૈસા આપો ને. એ તમે કેમ પોલીસના દાદાગીરી પર આમ કરો છો? અને એ મૂર્તિઓ કોણ? ભાજપવાળા છે, બીજા કોઈ નથી. ભાજપની દાદાગીરી છે એ અમે ઓછી કરશું, લડશું, જેલમાં જશું. અને સરકાર કરે પોલીસને આગળ કરતી હોય તો સરકાર ભલે ભાવ કરે એ મગજમાં કરીને કે જેલમાં જવા અમને તૈયાર થયું, પબ્લિકના ન્યાય માટે 24 કલાક લડશું. જે વાયોર તાલુકા પંચાયત સીટના સદસ્ય જે મહાવીરસિંહ જાડેજા અને એમની ટીમ જે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી જે શિસ્તની પાર્ટી ગણતા હોય છે, આજે એ પાર્ટીને વિદાય આપી અને જે નેતૃત્વમાં શિક્ષણ માટે, શાળા, આરોગ્ય અને સારામાં સારી ઈમાનદાર પાર્ટી અરવિંદ કેજરીવાલની જે છે એ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. અમારા પ્રદેશ પ્રમુખ યશુદાનભાઈ ગઢવી અને ગુજરાતના જોન પ્રભારી શ્રી આવા ગોપાલભાઈ રાય, એમની બધાની જે કામગીરી એમણે ગુજરાતમાં જોઈ એ ગુજરાતની કામગીરીથી પ્રભાવિત થઈ અને આજે મહાવીરસિંહની સૌથી મોટી ટીમ, જેને આજે અબડાસા ભાજપમાં ભંગાણ કહો ને તો મોટામાં મોટો ભંગાણ છે, આજે એક મહાવીરસિંહ જેવા યોદ્ધાએ ભાજપને બાય બાય કરી અને આમ આદમી પાર્ટી જોઈન કરી છે. એમનો એક સંકલ્પ છે કે અહીંયા અબડાસામાં ઘણી બધી કંપનીઓ આવેલી છે, એબીજી છે, અલ્ટ્રાટેક છે, સાંઘી છે. આ બધી કંપનીઓની અંદર સ્થાનિક રોજગારની મોટામાં મોટો પ્રશ્ન છે. એમને નોકરીએ રાખવામાં નથી આવતા. વર્ષો સુધી એ લોકોએ નોકરી કરી પણ એમને છૂટા કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમના 15 વર્ષથી પગાર બાકી પડ્યા છે. પવનચક્કીઓ છે તો એમનો પણ દમન એ જ પ્રકારનો છે. સરકારને સાથે રાખી, સરકારી મશીનરીને સાથે રાખી અને ગરીબો ઉપર જે દમન થાય છે. ગુજરાત જોડો 1/8/2025થી 2027 મતલબ જીતવાની છે તેનું નામ આવી જાય છે. 1/8/2025થી જનસભાઓનું આયોજન ગુજરાત જોડો અંતર્ગત જનસભાના આયોજન થઈ રહ્યા છે. માન્ય પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા, અમારા પ્રભારી શ્રી ગોપાલ રાયજી, આ તમામના માર્ગદર્શન હેઠળ અમારી 150 જેટલી જનસભાઓ આજની તારીખમાં 7 દિવસની અંદર થઈ છે
અને 1 લાખથી વધુ લોકોએ આમાં જોડાણા છે. આમ આદમી પાર્ટી સાથે જોડાણ થયું છે. 5000થી વધુ કોંગ્રેસ અને ભાજપના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એ જ રીતે આજે અમારા જુજરદાનભાઈ ગઢવી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખશ્રીના નેતૃત્વ હેઠળ મહાવીરસિંહ કે જેઓ તાલુકા પંચાયતના સદસ્ય છે અને ભાજપના વ્યક્તિ હતા, આજે ભાજપનો ખેસ એમણે ઉતારી અને ઈમાનદાર આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. એમની સાથે બહોળી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના લોકો કાર્યકર્તાઓ પણ જોડાયા છે. આગામી સમયમાં ખૂબ સારું પરફોર્મન્સ આ નલિયાનું અમારા અબડાસા તાલુકાનું રહેશે એવી અમને પૂર્ણ ખાતરી છે અને એમને જવાબદારી અબડાસા તાલુકાની મહાવીરસિંહને આપી છે અને એમની આખી જે ટીમ છે એ ટીમના નેતૃત્વ હેઠળ જે સરહદી વિસ્તારના શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રેલવેના, કોલેજોના, તમામ ખેતીની જમીનોના, યુરિયા ખાતરના, ડીએપી ખાતરના, સ્માર્ટ મીટરના, ઘણા બધા તૂટતા પુલોના આ બધાય પ્રશ્નો છે એને વાચા આપશે.